તો કે જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં જ હશો। અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મદાવેશ્વર મહાદેવ, જે એક બહુ ઐતિહાસિક અને જૂનું પુરાણું મંદિર છે। મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આપણે તો અત્યારે આવી ગયા છીએ મદાવેશ્વર મહાદેવ। અને ઘણી બધી વિશેષતા છે। આ ડુંગરા ઉપર આવેલું છે મંદિર, એટલે આ ડુંગરની પણ ઘણી બધી વિશેષતા છે। અને એવું પણ કહેવામાં આવે છે કે આ જે ડુંગર છે, જે મહાદેવનું મંદિર છે, એટલે આ ડુંગર આપણે ગરવા ગિરનાર કરતાં પણ 7 સાંભેલા ઊંચો ગણાય છે। અને બીજી લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે આપણી જે ભાદર નદી છે એ મદાવેશ્વર ડુંગરમાંથી જ નીકળેલી છે। તો આ દાદાના તમે દર્શન કરી શકો છો, વિડીયોમાં તમે જોઈ શકો છો। અને બહુ સારું અને સુંદર મજાનું મંદિર છે। તમે એકવાર અહીંયા આવો, આ મંદિરની મુલાકાત લ્યો, તમને સારો અને સુંદર મજાનો નજારો જોવા મળે છે। દાદાના દર્શન કરો અને એકવાર તમે આ મંદિરની મુલાકાત જરૂર લ્યો। અહીંયા સંત ખાખી બાપુ પણ બિરાજે છે અને તમે જોઈ શકો છો મંદિર। અને આ મંદિર આપણે કમળાપુરથી પણ તમે આવી શકો છો, જસદણથી પણ આવી શકો છો, અને કડુકાથી આવતા હો તો પણ તમે આવી શકો છો। અને આ મંદિર તમારે કંઈક 10 થી 15 કિલોમીટરના ગાળામાં જ થાય છે।